જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગીતાજીના 18 અધ્યાયના નામ તથા કયા અધ્યાયમાં કેટલા શ્લોક આવેલા છે તે જાણીશું। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે। ગીતા હિન્દુ ધર્મનો ગ્રંથ ગણાતો હોવા છતાં ફક્ત હિન્દુઓ પૂરતો સીમિત નથી, પરંતુ પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે। હિન્દુ ધર્મના ઘણા ધર્મ ગ્રંથો છે, પરંતુ ગીતાનું મહત્વ અલૌકિક છે। ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે। મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે, જેમાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોક છે। હવે આપણે તે 18 અધ્યાયના નામ જાણીએ। પ્રથમ અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ છે, જેમાં 47 શ્લોક આવેલા છે। બીજા અધ્યાયનું નામ સાંખ્ય યોગ છે, જેમાં 72 શ્લોક આવેલા છે। ત્રીજા અધ્યાયનું નામ કર્મયોગ છે, જેમાં 43 શ્લોક આવેલા છે। ચોથા અધ્યાયનું નામ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ છે, જેમાં 42 શ્લોક આવેલા છે। પાંચમા અધ્યાયનું નામ કર્મ સંન્યાસ યોગ છે, જેમાં 29 શ્લોક આવેલા છે। છઠ્ઠા અધ્યાયનું નામ આત્મ સંયમ યોગ છે, જેમાં 47 શ્લોક આવેલા છે। સાતમા અધ્યાયનું નામ જ્ઞાન વિજ્ઞાન યોગ છે, જેમાં 30 શ્લોક આવેલા છે। આઠમા અધ્યાયનું નામ અક્ષર બ્રહ્મ યોગ છે, જેમાં 28 શ્લોક આવેલા છે। નવમા અધ્યાયનું નામ રાજ વિદ્યારાજ ગૃહ યોગ છે, જેમાં 34 શ્લોક આવેલા છે। દસમા અધ્યાયનું નામ વિભૂતિ યોગ છે, જેમાં 42 શ્લોક આવેલા છે। 11મા અધ્યાયનું નામ વિશ્વરૂપ દર્શન યોગ છે, જેમાં 55 શ્લોક આવેલા છે। 12મા અધ્યાયનું નામ ભક્તિ યોગ છે, જેમાં 20 શ્લોક આવેલા છે। 13મા અધ્યાયનું નામ ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ છે, જેમાં 34 શ્લોક આવેલા છે। 14મા અધ્યાયનું નામ ગુણત્રય વિભાગ યોગ છે, જેમાં 27 શ્લોક આવેલા છે। 15મા અધ્યાયનું નામ પુરુષોત્તમ યોગ છે, જેમાં 20 શ્લોક આવેલા છે। 16મા અધ્યાયનું નામ દેવાસુર સંપદ્રી વિભાગ યોગ છે, જેમાં 24 શ્લોક આવેલા છે। 17મા અધ્યાયનું નામ શ્રદ્ધાતય વિભાગ યોગ છે, જેમાં 28 શ્લોક આવેલા છે। 18મા અધ્યાયનું નામ મોક્ષ સંન્યાસ યોગ છે, જેમાં 78 શ્લોક આવેલા છે। મિત્રો, આ હતા શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયના નામ તથા શ્લોકોની સંખ્યા। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।